નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વીઓ બ્રધર્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ 5 તેનું પ્રકરણ 15 ભાગ 1. પણ જો વિદ્યાર્થી મિત્રો તેના પહેલાં તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેશો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. પ્રકરણ 15 ઠંડુ કે ગરમ. આપણને નામ ઉપરથી થોડો અંદાજ આવી જાય છે કે આ પાઠમાં આપણે ઠંડી અને ગરમ વસ્તુઓ વિશે જાણવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે ગરમ અને ઠંડી વસ્તુઓ સિવાય આપણા શરીરમાંથી જે આપણે ગરમી અથવા ઠંડી મેળવવા માટે ફૂંક મારીએ છીએ તેના વિશે વધારે માહિતી મેળવીશું. તેના માટે આપણને અહીં એક વાર્તા આપવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ. એક કઠિયારો હતો. વિદ્યાર્થી મિત્રો, કઠિયારો એટલે કે જે લાકડા કાપીને પોતાની રોજગારી મેળવે તેને કઠિયારો કહે છે. એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો. સાંજે તે બધા લાકડા શહેરમાં વેચીને આવતો હતો. એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. ત્યારે ખૂબ જ ઠંડી હતી. તેની આંગળીઓ થીજી ગઈ હતી. કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો. પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં પણ આ પરિસ્થિતિ ઘણી વખત આવી હશે. જ્યારે આપણે વધારે ઠંડીમાં કંઈ કામ કરતા હોઈએ છીએ અને આપણા હાથ પર મોજા પહેરેલા ન હોય તો આપણા હાથ અકળાઈ જાય છે. આપણી આંગળીઓ ઘણીવાર આપણે થીજી ગઈ હોય તેવું લાગે છે. તેમાં આપણને કોઈ સેન્સેશન એટલે કે કોઈ અનુભવ થતો નથી. તો કઠિયારો હવે શું કરતો હોય છે? આ સમયે તેની પોતાની જે કુહાડી છે લાકડા કાપવાની તેને બાજુમાં મૂકી દે છે અને વારંવાર તેના હાથ મોં પાસે લાવે છે. પછી તે હાથને ગરમ કરવા માટે તેના પર જોર જોરથી ફૂંકો મારે છે. જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કઠિયારો લાકડા કાપતો હોય છે ત્યારે અહીં એક પાત્ર આપવામાં આવ્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે મિયા બાલિસ્તીએ. તે તેને ખૂણામાંથી જોતા હોય છે. મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો. તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે? પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં. તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ. થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો. અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં. તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કઠિયારો લાકડા કાપતો હોય છે ત્યારે મિયા બાલિસ્તીએ જોવે છે કે તે તેના હાથ પર વારંવાર ફૂંકો માર્યા કરે છે. હવે તે સમજી શકતા નથી કે કઠિયારો આવું શા માટે કરે છે. તો તેને પ્રશ્ન પૂછવાનું વિચારે છે અને તેની પાસે જઈને પૂછે છે કે તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછવા માગું છું. આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો. પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો. તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કર્યો છો? મિયા બાલિસ્તીએ કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, કઠિયારો આવા ટચુકડા માણસને જોઈને તેને હસવું આવી જાય છે અને તે ખુશ થઈ જાય છે. પણ પોતાનું હાસ્ય છુપાવી રાખીને તે પૂછે છે, હા, તમારે જે પૂછવું હોય તે પૂછી શકો છો. તો મિયા બાલિસ્તી તેમને પૂછે છે કે તમે આ તમારા હાથ પર ફૂંકો કેમ મારી રહ્યા છો? કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે. મારા હાથ થીજી જાય છે. તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું. પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેમને ગરમ કરવા ફૂંકો મારું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ પ્રેક્ટિકલ કરીને જોઈએ તો ગમે ત્યારે આપણે ફૂંક મારીશું તો આપણી ફૂંક આપણને થોડી એવી ગરમ લાગશે. તો શિયાળામાં જ્યારે આપણા હાથ ઠંડા થઈ જાય છે તો ત્યારે આ રીતે વારંવાર ફૂંકો મારવાથી ગરમ હવા અડે છે અને આપણને થોડી રાહતનો અનુભવ થાય છે. તો કઠિયારો
મિયા બાલિસ્તીને સમજાવે છે કે કામ કરતાં કરતાં મારા હાથ થીજી રહ્યા છે, એટલે કે બહુ ઠંડા પડી ગયા અને અકળાઈ ગયા છે. તો તેને ગરમ કરવા માટે હું તેના પર મારા મોઢામાંથી ફૂંકો મારી રહ્યો છું. પછી જ્યારે તે ફરી ઠંડા થઈ જાય છે તો હું ફરી તેને ફૂંકો મારું છું. મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું. ઓહો, તો એવું છે. અને પછી તે ત્યાંથી જતા રહ્યા. પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. હવે મિયા બાલિસ્તીએ કઠિયારાનો જવાબ સાંભળીને જતા રહે છે, પણ થોડા દૂર ઊભા રહીને તેની પર નજર રાખી રહ્યા છે. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે બપોરનો સમય થાય છે અને કઠિયારાને ભોજન કરવું છે, તો તે પથ્થરોની મદદથી આ રીતે ચૂલો બનાવે છે અને એક નાના વાસણમાં બટાકા બાફવા મૂકે છે. હવે લાકડા ભેજવાળા હતા, તેથી ઝડપથી સળગતા ન હતા. તો કઠિયારો વાંકો પડીને આગ સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જાણવું જોઈએ કે આગ સળગવા માટે ઓક્સિજન વાયુ મળે તો ઝડપથી આગ લાગે છે. આપણે પણ અહીં તમે ગામડામાં કોઈ વિદ્યાર્થી મિત્રોએ જોયું હોય તો ચૂલો સળગાવવા માટે આપણી માતા કે બહેનો આ રીતે ભૂંગળી જેવું સાધન રાખે છે અને તેમાંથી ફૂંક મારે છે, જેથી ઝડપથી ચૂલો સળગી જાય. તો કઠિયારો આ રીતે મોઢેથી ફૂંક મારે છે, જેથી ઝડપથી લાકડા આગ પકડી લે. બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો, તે ફરી કરવા લાગ્યો. તેના મોંથી ફૂંક મારવા લાગ્યો. શું આગ તેના મોંમાંથી નીકળે છે? તો હવે મિયા બાલિસ્તીને ફરીથી પ્રશ્ન થાય છે, અરે આ ભાઈ તો ફરી ફૂંકો મારવા લાગ્યો. હવે શું આ આગ જે લાગી છે તે તેના મોઢામાંથી નીકળી રહી છે કે શું? કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું, ફૂ ફૂ. તો વિદ્યાર્થી મિત્રો, હવે કઠિયારાની ભૂખ લાગી હોય છે, તેના બટાકા બફાઈ ગયા છે. હવે તે તેને ખાવા જાય છે, પણ બટાકા તો હમણાં જ ઉતાર્યા છે, તેથી ગરમ ગરમ છે. તો હવે કઠિયારો બટાકા પર ફૂંક મારે છે. અરે રે, બાલિસ્તીએ પોતાની જાતને કહે છે કે તે ફરી ફૂંકો મારે છે. હવે શું તે બટાકા સળગાવવા જઈ રહ્યો છે? થોડીવાર તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. તો હવે મિયા બાલિસ્તીએ જોવે છે કે આ ભાઈ ફરી ફૂંકો મારે છે. તો હવે શું તે બટાકાને પણ સળગાવશે? કારણ કે તેમણે આગળ જોયું કે ચૂલો સળગાવવા માટે કઠિયારાએ ચૂલા પર ફૂંકો મારી. તો હવે બટાકાને પણ સળગાવશે તેવો તેના મનમાં પ્રશ્ન થાય છે. પછી હકીકતમાં કઠિયારો શું કરતો હોય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જ્યારે કોઈ ગરમ વસ્તુ ખાતા હોઈએ અને તેમાંથી આ રીતે વરાળ નીકળતી હોય, અથવા આપણી ચા ગરમ હોય, અથવા આપણે કોઈ પણ ખોરાક લેતા હોઈએ જે ગરમ હોય, તો આપણે તેને ફૂંક મારીને ઠંડો કરીએ છીએ. પણ મિયા બાલિસ્તીએ આ સમજી શકતા નથી. હવે કઠિયારો ફૂંકો મારીને બટાકા ઠંડા કરે છે અને ખાવા લાગે છે. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું. જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું? હવે મિયા બાલિસ્તી પોતાની જાતને રોકી શકતા નથી અને ફરીથી કૂદકા મારતા મારતા કઠિયારા પાસે પહોંચી જાય છે અને ફરીથી તેમને કહે છે કે તમને કંઈ વાંધો ન હોય તો હું તમને કંઈ પ્રશ્ન પૂછવા માગું છું. કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા. હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો, જે પહેલેથી ખૂબ જ ગરમ છે. તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે મિયા બાલિસ્તીએ તેમને પૂછે છે કે સવારે મેં જ્યારે તમને જોયા
તો તમારા હાથ થીજી જતા હતા, તો તમે વારંવાર તમારા હાથ પર ફૂંકો મારીને તેને ગરમ કરતા હતા. હવે તમે આ બટાકા પર ફૂંકો મારવા માંડ્યા છો, અને બટાકા તો પહેલેથી ગરમ જ છે, તો હવે શું તમે તેને વધારે ગરમ કરી રહ્યા છો? તો કઠિયારો જવાબ આપે છે, ના ના મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા મારવા તેના પર ફૂંકો મારું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક વસ્તુ આપણે જાતે પ્રવૃત્તિ કરીને કરવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું કે આપણી ફૂંક જ્યારે આપણે મોઢામાંથી બહાર આવે છે ત્યારે તે થોડી ગરમ હોય છે. તેથી આપણે કોઈ ઠંડી વસ્તુને ગરમ કરવા માટે, એટલે કે શિયાળામાં આપણા ઠંડા હાથ પર ફૂંક મારવાથી આપણને રાહત મળે છે, કારણ કે આપણી ફૂંક ગરમ છે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુ જે આપણી ફૂંક કરતાં વધારે ગરમ છે, જેમ કે ગરમ ચા, ગરમ ખોરાક જેને આપણે ઠંડો પાડીને ખાવો છે, તો તે આપણી ફૂંક કરતાં વધારે ગરમ છે. હવે વધારે ગરમ વસ્તુ પર ફૂંક મારવાથી તે ધીરે ધીરે ઠંડી થાય છે, કારણ કે તે વાતાવરણની હવા સાથે ભળીને ધીરે ધીરે ઠંડી થશે અને ખોરાકને ઠંડો કરવામાં મદદ કરે છે. તેથી આપણે ફૂંકને ઠંડી વસ્તુને ગરમ કરવા પણ ઉપયોગ કરી શકીએ છીએ, અને ગરમ વસ્તુને ઠંડી કરવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયાં બાલિસ્તીએનો ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના મારે ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયાં? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયાં બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે? ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી? આ શક્ય નથી. હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મિયાં બાલિસ્તીએ કઠિયારાથી ડરી જાય છે, કારણ કે તે સમજી શકતા નથી કે ફૂંક મારીને ઠંડી વસ્તુ ગરમ કઈ રીતે થાય છે, અને એ જ ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી કઈ રીતે થાય છે. તેથી તે કઠિયારાને કોઈ ભૂત કે જીન સમજે છે અને તેનાથી દૂર જતા રહે છે. આ કરો. મિયાં બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે? તે કેવું લાગે છે? તો જો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ દિવસ પ્રયત્ન કર્યો હોય તો જોજો, અને ન કર્યો હોય તો આ વખતે ટ્રાય કરજો. હા, મેં શિયાળામાં ઠંડી પડી ગયેલા હાથને ગરમ કરવા ફૂંકો મારી છે. આમ કરવાથી હાથને ગરમી મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ. તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે? ગરમ કે ઠંડી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાતે પણ આ કરી શકીએ છીએ. આપણા હાથ પર જોરથી ફૂંક મારીને આપણે જોવાનું છે કે બહારનું વાતાવરણ છે તે હવાની સરખામણીમાં આપણા મોંમાંથી નીકળી તે હવા ગરમ છે કે ઠંડી છે? તેનો જવાબ જોઈએ. મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં થોડી ગરમ છે. હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગી? કેમ? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ પ્રયોગ કરવાનો છે, પણ હાથ થોડા હવે આપણા મોંથી દૂર કરી દેવાના છે અને પછી ફરીથી ફૂંક મારવાની છે. અને હવે આપણને આપણા પોતાના મોંની હવા કેવી લાગે છે તે જોવાનું છે. હાથને મોંથી થોડા દૂર રાખીને ફૂંક મારતા હવા થોડી ઠંડી લાગે છે, કારણ કે મોંમાંથી આવતી હવા હાથ સુધી આવે તે પહેલાં આજુબાજુની હવા સાથે ભળીને થોડી ઠંડી પડી ગઈ હોય છે. વિચારો અને કહો. તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હોય? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફૂંક મારીએ છીએ એટલે કે જે આપણે શ્વાસમાં લઈએ છીએ તે ઠંડી હવા હોય છે, અને જ્યારે એ જ હવા આપણે બહાર કાઢીએ છીએ એટલે કે જે આપણો ઉચ્છ્વાસ છે તે આપણા શરીરના તાપમાનના કારણે ગરમ હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણો આ ગરમ શ્વાસ એટલે કે આપણા ઉચ્છ્વાસનો
આપણે બીજી કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 2 ચિત્રો આપેલા છે. આપણે ઘણી વખત જોયું હશે કે આપણને આંખમાં કંઈ વાગી જાય અથવા કંઈ તકલીફ થાય તો આપણે તરત જ આ રીતે કપડાની ઘડી વાળીને તેના પર ફૂંકીને તે કપડું ગરમ થઈ જાય છે ફૂંકવાના કારણે, અને પછી આપણે તે કપડું આપણી આંખ પર અથવા તો જ્યાં આપણને વાગ્યું હોય ત્યાં આપણે મૂકતા હોઈએ છીએ અને આપણને તેનાથી રાહત મળે છે. હવે જવાબ જોઈએ. હા, રૂમાલની ઘડી કરીને તેના પર જોરથી ફૂંક મારવાથી રૂમાલ ગરમ થાય છે, જેનો ઉપયોગ આંખને ઈજા થઈ હોય ત્યારે આંખ પર શેક કરવા માટે થાય છે. કાપડના ટુકડાની 3-4 ઘડી કરો. હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ થયું. વિદ્યાર્થી મિત્રો, આપ જાતે પણ આ પ્રયોગ જરૂરથી કરશો, જેથી તમને નવું જાણવા મળશે. કાપડના ટુકડાની 3-4 ઘડી કરી લેવાની છે અને મોં પાસે લાવીને જોવાની છે કે કપડું ગરમ થયું કે નહીં. તો હા, કાપડના ટુકડાને પાસે લાવી તેના પર જોરથી ફૂંક મારતા કપડું ગરમ થાય છે. બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? કઠિયારાએ બટાકાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો તેની જીભ દાઝી જાત અને બળતરા થાત. તેના લીધે કદાચ તેણે બટાટા મોંમાંથી થૂંકી પણ દેવા પડત. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પણ જીવનમાં કોઈ વાર તો અનુભવ થયો હશે કે આપણે કોઈ ગરમ વસ્તુ ખાઈએ તો આપણા મોઢામાં બળતરા થાય છે અને આપણે તેને ઉતારી શકતા નથી તો થૂંકી પણ દેવી પડે છે. તો કઠિયારા સાથે પણ આવું બની શક્યું હોત. તમે ક્યારેક કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાઝ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમને જીવનમાં અનુભવ થયો હોય તો તમારે આ પ્રશ્નનો જવાબ તમારા શબ્દોમાં લખવાનો છે. મેં ઉદાહરણ સ્વરૂપે જવાબ લખ્યો છે. હા, એકવાર મેં ગરમ ચા પી લીધી ત્યારે હું મારી જીભે દાઝ્યો હતો. તેના પછી મને ઘણીવાર સુધી જીભ અને ગળામાં બળતરા થઈ હતી. જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, દાળ, રોટલી અને ભાત, તમે તે કઈ રીતે કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં પ્રવૃત્તિ કરીને જાણવાનું છે કે દાળ, રોટલી અને ભાત જે ગરમ છે તો આપણે તેને ઠંડા કેવી રીતે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીથી પહેલી વાટકીમાં નાખીશ. એટલે કે વારાફરતી બંને વાટકીમાં નાખ્યા કરીશ, જેથી બહારની હવાના સંપર્કમાં આવવાથી તે ઝડપથી ઠંડી થશે. થોડી વાર આવું કરીને દાળને ઠંડી કરીશ. ગરમ રોટલીને 4 ટુકડા કરી તેના પર ફૂંક મારીને રોટલી ઠંડી કરીશ. ગરમ રોટલીના 4 ટુકડા કરી દઈશું અને ફૂંક મારીશું તો એ ઠંડી થઈ જશે. ગરમ ભાતને ડીશમાં પહોળો કરી ભાતને ઠંડો કરીશ અને ગરમ ભાતને ડીશમાં ફેલાવી દઈશું તો તેમાંથી વરાળ નીકળી જશે અને તે ઠંડો થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણના આગળના મુદ્દાઓની ચર્ચા આપણે ભાગ 2ના વિડીયોમાં કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો. હવે આગળના વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.